જે દેશમાં આર્થિક અસમાનતા, કાયદાની અવ્યવસ્થાઓ, બેરોજગારીનો જે માહોલ છે એની સામે અમારા નેતા વિપક્ષ શ્રી રાહુલજીએ સંસદમાં અને દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રશ્નોના પ્રહાર કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી બેબાકડી બની ગઈ છે અને એમના સાંસદો અને ધારાસભ્યો બેફામ નિવેદનો કરી રહ્યા છે. એક ધારાસભ્ય, એક સાંસદ એવું બોલે છે કે રાહુલજીની જે જીભ કાપી નાખશે એને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. એક સાંસદ એમને આતંકવાદી તરીકે સંબોધે છે. ત્યારે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને FIR દાખલ કરવામાં આવે એવી માંગણી અમે SP સાહેબ પાસે કરી છે. અને જો અમારા નેતા વિપક્ષની સામે જ્યારે આવી ટિપ્પણીઓ થાય છે અને આવી ધમકીઓ મળે છે, ત્યારે આ FIR જો નહીં કરવામાં આવશે અને કાયદાકીય પગલાઓ લેવામાં નહીં આવશે તો આવનારા સમયમાં અમે ગાંધીનગર કે દિલ્હી સુધી દેખાવો કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીને અમારા નેતા વિપક્ષ રાહુલજી માટે ન્યાય મળે એવી માંગણીઓ કરીશું.